जय श्री राम दोस्तों, जय श्री राम, जय श्री राम, जय श्री राम। આજે મિત્રો 22 તારીખના સવારે લગભગ 6 વાગે અમે આવી ગયા છીએ જુનામાકા ગામમાં। અમે આવ્યા તો 6 વાગતાના, પણ થોડું જે સેટઅપનું બધું કામકાજ હતું એ બધું સેટઅપનું કામકાજ બધું પૂરું કર્યું અને જુનામાકા ગામમાં અત્યારે રામકથાનું આયોજન સરસ મજાનું ચાલુ છે। છેલ્લા 2-3 દિવસથી અમે લાઈવ રામકથામાં છીએ અને એ રામકથાનું સરસ રસપાન કરાવે છે આપણે ગોદડિયા જે છે નરસિંહદાસ બાપુ, એ સરસ મજાનું રામકથાનું રસપાન કરાવે છે। અમારી સાથે છે ભાઈ વિષ્ણુભાઈ ફોરેસ્ટ ખાતામાં નોકરી કરે છે। વિષ્ણુભાઈ, કેવું આયોજન છે તમારા જુનામાકા ગામમાં? આયોજન છે અને અત્યારે શું ચાલી રહ્યું છે? અત્યારે હનુમાનજીની ફોટોની પ્રતિષ્ઠા કરવાની છે ની અંદર। તો ગામ લોકો બધા ગયા છે ત્યાં શોભાયાત્રામાં, ચારે બાજુ ગામની ફરીને પછી ત્યાં જશે। તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ કથા મંડપમાં। તો કથા મંડપ તમને બતાવી દઈએ। સરસ મજાનું 9 દિવસનું કથાનું આયોજન કરેલું છે। તો સરસ મજાની બાપુ કથા સંભળાવે છે, રામકથાનું આયોજન છે। તો કથા સંભળાવે છે તો થોડું જાણીએ બીજા લોકો જોડેથી શું કહેવું છે। આ શ્રી રામ ભગવાન તથા હનુમાનજીનું જે પૂજન થઈ રહ્યું છે કથા નિમિત્તે। તો રોજ અમારે 2-3 દિવસથી કથા ચાલુ છે। તો આ રીતે રોજ અલગ અલગ યજમાનોથી પૂજન કરાવવામાં આવે છે। તો મિત્રો આ છે વ્યાસપીઠ। આ વ્યાસપીઠ ઉપરથી બાપુ રસપાન કરાવે છે। તો મિત્રો આપણે જુનામાકાથી કથાનો પ્રોગ્રામ પતાવી અને હવે આપણી સોસાયટી એટલે કે દેવ કુટીર જઈ રહ્યા છીએ। તો ત્યાં જઈ અને સોસાયટીના દરેક મિત્રોએ સરસ એવું આયોજન કરેલું છે કે સાંજે સમૂહ ભોજન રાખેલું છે। તો દરેક મિત્રો સમૂહ ભોજન અમે કરીશું અને સાથે હર્ષો ઉલ્લાસથી શ્રી રામ મંદિરનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેની આજે અમે બધા ભેગા થઈને બહુ સરસ મજાની ઉજવણી કરી છે સર્વે દેવકુટીર સોસાયટીના વાસીઓએ। તો ત્યાં જઈ અને તમને થોડા દ્રશ્યો બતાવીશું। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। મિત્રો, અહીં આગળ અમારા હારીજ ખાતે દેવ કુટીર સોસાયટીની અંદર અમે મસ્ત એવું આયોજન કર્યું છે। શ્રી રામ આજે અયોધ્યાની અંદર મંદિર ખાતે આજે 12:30 બપોરના 12:30 અહીં આગળ અયોધ્યાની અંદર એમને આજે પધરામણી થઈ ગઈ છે। એની ખુશીમાં આજે દિવાળી જેવો તહેવાર પણ છે અને હરેક જગ્યાએ ગુજરાત નહીં પણ ભારત દેશમાં સારું એવું દિવાળી જેવો ઉત્સવ મનાવવામાં આવ્યો છે। જેથી કરી અમારા આ તમામ દેવકુટીર સોસાયટીના મિત્રો સહપરિવાર અમે એક જ ડાળના પંખી બની અને આ શ્રી રામના ઉત્સવમાં સૌ કોઈએ અમે ભાગ લીધો છે અને અમને એવો આનંદ પણ છે કે આ દિવાળી કરતા પણ બીજી જે 2024ની અંદર 2 દિવાળી હોય એવું અમને લાગે છે। તમામ મિત્રોનું હું ભાવભર્યું હાર્દિક સ્વાગત કરું છું। જય શ્રી રામ, જય શ્રી રામ। એની સાથે તમે આજે દિવસભરમાં શું કાર્ય કર્યું? દિવસભરમાં તો આજે શ્રી રામના નામે જ છીએ અને શ્રી રામ સાથે જોડાઈને જ રહ્યા છીએ અને આજે અત્યારે અમારે એવો સોસાયટીની અંદર અમે એક ડાળના પંખી બની અને સહપરિવાર સાથે અમારે દેવકુટીર સાથે અમે અહીં આગળ એવું રાત્રિનો સમય છે અને રાત્રિના સમયમાં અમે શ્રી રામના ભજન ભાવ તથા રામધૂન બોલાવી અને સૌ કોઈ અમે સાથે મળી અને ભોજન લઈશું। અહીં આગળ અમારે દેવકુટીર સોસાયટીની અંદર 150 થી 200 માણસની રસોઈ બનાવવામાં આવે છે અને અમે રામધૂન પતાવી અને રસોઈનું એવું પ્રસાદી પણ લઈશું। હા, દેવકુટીર સોસાયટી આજે એક સાથે જમશે। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ।
તો મિત્રો તમે જોઈ રહ્યા છો અમારા દેવકુટીર સોસાયટી વાસીઓ અત્યારે રામધૂનની તૈયારીમાં છે. અત્યારે બધા સોસાયટી વાસીઓ એક થઈને રામધૂનની શરૂઆત કરી રહ્યા છે. તો આવો છે અમારા દેવકુટીરનો આખો પરિવાર. તો મિત્રો તમે જોયું કે અમે બધા દરેક દેવકુટીર સોસાયટી વાસીઓ બધા એક સાથે રામધૂન બોલી અને બધા જમણવારમાં જશે. હું પણ ઘરે જઈ માતાજીને દીવાબત્તી કરી અને જમણવારમાં જઈશ. તો મિત્રો આજનો 22 તારીખનો જે અમારો દિવસ ગયો છે બહુ ઐતિહાસિક દિવસ ગયો છે અને અમારા માટે પણ બહુ ઐતિહાસિક છે. બહુ આજે આખા દિવસ અમારો રામમય રહ્યો અને બહુ ઘણી બધી અમને મજા આવી. તો જય શ્રી રામ મિત્રો, મળીશું આગલા વ્લોગમાં.